જે જગ્યા ઉપર તારા ખાનદાને હાથ ઊંચા કરી નાખ્યા ત્યારે છોકરી તારો ટેકો થઈને ઉભી રહી ગઈ હતી. ઈ સુરત બેઠી હતી તો પણ ઈ કેમ તું ભૂલી ગયો? આજે ઈ કેમ ભૂલી ગયો તું? 50-60 હજાર રૂપિયા ઈ છોકરીએ તને ગૂગલ પે કર્યા હતા, કેમ ભૂલી ગયો? તારી પાસે કોઈ કામ ધંધો નહોતો ત્યારે છોકરી 2.5 લાખ રૂપિયા ખર્ચીને તને ભાવનગર ની અંદર પીજી હોસ્ટેલ અનન્ય આરાધ્ય પીજી હોસ્ટેલ બનાવી દીધું. ઈ તું કેમ ભૂલી ગયો? ત્યારે ક્યાં ગયા હતા તારા બધા સગાવાલા? ક્યાં ગયા હતા તારા સંબંધીઓ? ક્યાં ગયું તું તારું ભાજપ? ક્યાં ગયું તું તારા રાજદીપ? ક્યાં ગયો તો તારો આઈકે? તો ત્યારે શું કામ તું મારી પાસે આવીને મારી પાસે બધી માંગણીઓ કરતો હતો? જવાબ ભરો આજે તું મને. આજે મેં તારી હરેક સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી ઉભી રહી, એનું પરિણામ તે મને આપ્યું. જેને મારી જિંદગીનો રોલ મોડેલ કહેતી હતી, મારા ભાઈને મારી જિંદગીનો રોલ મોડેલ કહેતી હતી, એને તે મારાથી દૂર કર્યો. હું ચૂપ રહી. જે સુખ દુઃખમાં મારા મા બાપની સાથે હું પગથી પગ મિલાવીને એક દીકરો થઈને ઊભી રહેતી હતી. મારા મા બાપ એમ કહેતા હતા કે તું મારી દીકરી નથી, તું મારો દીકરો છો. આજે ઈ મા બાપ થી તે અલગ કરી આ ધર્મેન્દ્રસિંહ વાળાએ નાયકે વાળાએ આજે જેટલા ભાઈબંધ દોસ્તારોના કદાચ કોઈના દીકરી દીકરાને મેં મારા દીકરી દીકરા માન્યા હોય, આજે એના પ્રેમને વ્યાલથી તે મને નોકી કરી. તને મેં મારા હસમતનું સ્થાન આપ્યું તું, તું કેમ ભૂલી ગયો? આજે તે બધેથી મને એકલી કરી. તારે આજ કરવું તું તો તારે મને કેવું તું હસતા મોઢે તારી જિંદગી માંથી ચાલી જાત. હું તારી પાસે કઈ ના માંગત અને મેં માંગ્યું પણ નથી. આ તારા કેસ થી અત્યારે તું સાબિત કરી દે એક જગ્યા ઉપર કે મેં તારી પાસે 1 રૂપિયો પણ લીધો છે. બાકી આવતું હું તને દેખાડ્યું કે મેં તારી વાંહે હું નથી કર્યું. કેમ ભૂલી ગયો? ઈ કેમ તું ભૂલી ગયો? તને કેમ એવો સત્તાનો મોહ લાગ્યો? અને આજે એક હાચી દીકરીને તું ખોટી પાડી દીધી. પૂછ તારા આત્માને, પૂછ તારી જાતને, પૂછ એ મામાના ઓટલે જઈને, પૂછ મારી ભગોડા વાળી મોગલ ને કે ખરેખર તું અને આઈકે વાળા ઈ બે હાચા છો કે આ છોકરી હાચી છે? યાદ રાખજો, કર્મ કોઈને ક્યારેય છોડતા નથી. જેટલી જગ્યા ઉપર તમે મારી બાબતે ગયા, જેટલા તમે લોકો મારા પૂરા